વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન તથા ઓપ્ટિકલ ફાઇબર એનો સિદ્ધાંત, એના ઉપયોગો આપણે સમજ્યા હતા. આજે ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન અને એનું સૂત્ર આપણે મેળવવું છે. કેવી સપાટી કીધી છે? ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. પ્રશ્નમાં ગોળીય સપાટી પાસે વસ્તુઅંતર પ્રતિબિંબાંતર વચ્ચેનો સંબંધ, માધ્યમના વક્રીભવનાંક અને વક્રતા સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો, અથવા તો ગોળીય સપાટી માટે જરૂરી સૂત્ર મેળવો, આવો શબ્દ આવે. પણ આપણે કયો યાદ રાખવાનો? ગોળીય સપાટી અને વક્રીભવન જો શબ્દ આવે તો આપણે જે અહીંયા જે થિયરી જે સમજવા જઈ રહ્યા છીએ એ આપણે લખવાની થશે. એ માટે ગોળીય સપાટી માટે તમે જુઓ, આવી એક ગોળીય સપાટી છે. જરા આકૃતિ સમજી લઈએ. આ આકૃતિ આપણે પહેલાં સૌપ્રથમ દોરી દેવાની. અહીંયા કોઈ માધ્યમ હોવાનું, એનો વક્રીભવનાંક N1. અહીંયા બીજું માધ્યમ છે અને આ સપાટી ગોળીય છે, વક્રવાળી છે, અને એનો વક્રીભવનાંક છે N2. N1 માધ્યમ, N2 માધ્યમ. તમે જાણો છો કે જુદા જુદા માધ્યમ હોય તો જ પ્રકાશનું કિરણ સપાટી પાસેથી વાંકું વળે. અને એ સંદર્ભમાં O પાસે કોઈ વસ્તુ છે. આ જે વક્રકાજ છે એ કયા ગોળાનો ભાગ, એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર C, અને આ જે અંતર મળે એને આ ગોળાની વક્રતા ત્રિજ્યા R કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા R કહેવામાં આવે છે. અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા જશે N પાસે. ત્યાંથી એ પ્રકાશનું કિરણ વાંકું વળી અને I પાસે આવે છે. ક્યાં આવે છે? I પાસે આવે છે. તો આ જે અંતર, જે વસ્તુ અહીંયા છે, તો આ અંતર એટલે વસ્તુ અંતર. વસ્તુ અંતરને આપણે U કહીશું. શું કહેવાય? U કહેવાય. અહીંથી આ અંતર પ્રતિબિંબ I પાસે મળે છે, તો આ અંતરને શું કહેવાય? પ્રતિબિંબ અંતર એટલે સ્મોલ v. શું કહેવાય? પ્રતિબિંબ અંતર સ્મોલ v. તો વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર એટલે v. બરાબર? ઓકે. હવે આ આપાત કિરણ થયું. આ સપાટી સાથે દોરેલો લંબ જે હંમેશા સીમાં જ આવે, તો આ જે ખૂણો બને એને આ આપાત કિરણ થયું ને? આપાત કિરણ, આ લંબ. તો આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ કહેવાય. તો I એટલે આપાત કોણ થશે. હવે આ વાંકું વળી કિરણ, તો R જે ખૂણો અહીંયા મળે છે આ વક્રીભૂત કોણ કહેવાય. શું કહેવાય? વક્રીભૂત કોણ. તો આપાત કોણ, વક્રીભૂત કોણ. બરાબર છે? ઓકે. હવે આ અહીંયા મળે છે, અહીંયા એક ખૂણો રચાશે, અહીંયા એક ખૂણો રચાશે. આપણે એનો ઉપયોગ કરીશું. તો આકૃતિમાં આપણે શું સમજ્યા? વસ્તુ અહીંયા છે, તો આ અંતર, વસ્તુ અંતર એટલે U. પ્રતિબિંબ અહીંથી લઈને અહીંયા આવે છે, એટલે પ્રતિબિંબ I પાસે મળે છે, તો આ અંતર એટલે પ્રતિબિંબ અંતર એટલે V. સપાટીને લંબ દોરો છો, તો આ સપાટીને લંબ. બરાબર? ઓકે. આ C એટલે આ વક્રકાજ છે એની વક્રતા કેન્દ્ર, અને R છે એ વક્રતા ત્રિજ્યા કહેવાય. આ માધ્યમ છે એનું વક્રીભવનાંક N1. આ બીજું માધ્યમ, વક્રીભવનાંક N2. આપાત કોણ I, વક્રીભૂત કોણ એટલે R. બરાબર? આટલું આપણે અહીંયા જરા સમજી લીધું છે. હવે જુદા જુદા ખૂણાઓ માટે ખૂણો અહીંયા લખ્યું છે કે બહિષ્કોણ થશે. આ જે ત્રિકોણ જે આપણે જે રચ્યો
આ ત્રિકોણ જે છે તે અહીંયા પણ આ ત્રિકોણ છે તે આપણે એના વિશે ડિટેલની અંદર હવે આપણે જરા જોઈએ. તો હવે જુદા જુદા ખૂણાઓ અને એ જુદા જુદા ખૂણાઓના સંદર્ભની અંદર પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વાંકું વળે છે. હવે ખૂણો tan NOM આ પેરેગ્રાફ તમારે લખવાની જરૂર નથી. હા, યાદ રાખજો. NOM તમે જો N ક્યાં છે? N પછી આ O અને આ M, આ ખૂણો થયો. તો આ ખૂણો આપણો tan થીટા. તમે જો તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, બરાબર ને? tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે MN, પાસેની બાજુ એટલે OM. તો MN અને OM એટલે આ ખૂણો આપણને મળે. ખૂણો કયો કીધો? NOM. એટલે ખૂણો NOM બરાબર MN/OM. ક્લિયર? ઓકે. બીજું ખૂણો NCM. NCM આ ખૂણો, આ ત્રિકોણ તમે લો તો આનો આ ખૂણો એટલે tan થીટા. tan થીટા એટલે આમાં પણ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે MN અને પાસેની બાજુ એટલે MC. તો તમે જુઓ tan NCM બરાબર MN/MC. અહીંયા ખૂણો ઘણો નાનો હોય તો tan થીટા બરાબર થીટા લઈ શકાય. એટલે tan NOM એની જગ્યાએ એકલો ડાયરેક્ટ ખૂણો NOM લખી શકીએ. tan NCM એટલે આપણે ખૂણો NCM લખી શકીએ MN/NCના સંદર્ભમાં. હવે ત્રીજો ખૂણો tan NIM. તો જો આપણે એક આ ત્રિકોણ લીધો, બીજો આ ત્રિકોણ લીધો. હવે NIM આ મોટો ત્રિકોણ આવે, બરાબર? NIM અને આના માટે આ ખૂણો એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે tan I બરાબર આ MN ભાગ્યા MI. ખ્યાલ આવે છે ને? તો તમે જો MN ભાગ્યા M. ત્રણ ત્રિકોણ માટે આપણે આવું લખી દેવાનું. એક કયો ત્રિકોણ આવ્યો? એક આ ત્રિકોણ, બીજો એક આ ત્રિકોણ અને ત્રીજો આ મોટો ત્રિકોણ. આ ત્રણેય ત્રિકોણો માટે એક આ ખૂણા માટેનો ટેન્જેન્ટ, એક આ ખૂણાનો ટેન્જેન્ટ અને આ ત્રીજા ખૂણાનો ટેન્જેન્ટ. એટલે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેનું, આના માટે સામેની ભાગ્યા પાસેની, આના માટે સામેની ભાગ્યા પાસેની આપણે લઈ શકીએ. હવે ત્રિકોણ NOC. NOC આ આખો આ ત્રિકોણ તમે જુઓ તો આ ત્રિકોણ માટે એક બહિષ્કોણ I ના અંતઃસમ્મુખ કોણો આ બે બને. તમે જો તો આ એક ત્રિકોણ છે તો એના માટે આ I જે છે એ કેવો કહેવાય? બહિષ્કોણ કહેવાય. કેવો કહેવાય? બહિષ્કોણ કહેવાય. હવે તમે જાણો છો કે બહિષ્કોણ કોને કહેવાય? તો આવો કોઈ ત્રિકોણ આપેલો હોય તો આ જે ખૂણો જે બને એને બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિષ્કોણ. અને આનું માપ નામ આપી દીધું, ધારો કે 1, 2 ને 3 ખૂણો. તો બહિષ્કોણનું માપ હંમેશા ખૂણો 1 અને 2 આ બેના સરવાળા જેટલું થાય, બરાબર? તો બહિષ્કોણ બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 2 આ બેનો સરવાળો કરીએ એટલો આ ખૂણો બને. તો એ સંદર્ભમાં તમે જુઓ કે બહિષ્કોણ અહીંયા બને છે તો આ ખૂણાનું માપ બરાબર આ બંનેનો સરવાળો એટલે ખૂણો NOM અને ખૂણો NCM. હવે જો આને ખૂણો NOM કહો કે NOC કહો, એનો આટલા સુધી કહો કે આખું સરખું જ કહેવાય. NCM કહો કે NCO કે તો પણ મતલબ એકનો એક. તો તમે જો કે અહીંયા બહિષ્કોણ I બરાબર NOM વત્તા NCM, પણ NOM તો શું છે આવ્યું? NOM બરાબર MN ભાગ્યા OM. પછી NCM, ખૂણો NCM એટલે MN ભાગ્યા MC આપેલું છે. તો I એટલે MN ભાગ્યા OM
વત્તા mn ભાગ્યા mc આ બંને પરિણામોનો અહીંયા સીધો ઉપયોગ કર્યો. બરાબર. ચાલો હવે ત્રિકોણ NCI લઈએ. આ ત્રિકોણો NCI, આ ત્રિકોણ NCI. તો આ ત્રિકોણ માટે આ ખૂણો બહિષ્કોણ કહેવાય કે ના કહેવાય? આ બાજુ. તો આનું માપ એટલે આ બંનેનો સરવાળો, એટલે આ તો વક્રીભૂત કોણ R છે અને આ ખૂણો એટલે આપણો ખૂણો NIM. બરાબર. તો હવે તમે જુઓ કે NCI એટલે આ NCI આનો આ બારનો ખૂણો એટલે ખૂણો NCM બરાબર આ બંનેનો સરવાળો એટલે ખૂણો NIM વત્તા INC. બરાબર. ઓકે. હવે NCM પણ આપણે ઉપર લખ્યું જોઈએ. NCM બરાબર તો શું છે? MN/MC છે. તો અહીંયા લખવાનું છે NCMની જગ્યાએ MN/MC. પછી NIM કેટલું છે? NIM એટલે MN/MI. તો એની જગ્યાએ લખીએ આપણે MN/MI. આ ઉપરના પરિણામોનો ઉપયોગ કરીએ છીએ. વત્તા ખૂણો INC. એટલે આ કયો છે આપણો? વક્રીભૂત કોણ એટલે R. તો R ને કરતા કરો વક્રીભૂત ખૂણાને, તો આ પદ આપણું ડાબી બાજુ જાય. તો R બરાબર MN/MC. આ પદ ડાબી બાજુ જશે એટલે માઇનસ થશે MN/MI. તો આ એક પરિણામ મળી ગયું આપણને. કયું પરિણામ કહેવાય? વક્રીભૂત કોણ R જે છે એ Rનું આ સૂત્ર મળ્યું કે MN/MC માઇનસ MN/MI. હવે અહીંયા બદલાતી સપાટી છે આ બાજુ અને આ બાજુ. બરાબર. આ માધ્યમનો વક્રી ભવનાંક N1, આ માધ્યમનો વક્રી ભવનાંક N2. તો આ બદલાતી સપાટી માટે સ્નેલનો નિયમ વાપરીએ. કોનો નિયમ વાપરવાનો? સ્નેલનો નિયમ. તો N1 sin I બરાબર N2 sin R. તો સ્નેલનો નિયમ, અને એ સ્નેલના નિયમ ઉપરથી N1 sin I બરાબર N2 sin R. ક્લિયર? કયો નિયમ વાપરે આપણે? સ્નેલનો નિયમ ઉપરથી આ લખી શકીએ. પણ ખૂણાઓ ઘણા નાના હોય તો સાઇન આઈની જગ્યાએ એકલું આપણે આઈ લખવાનું અને સાઇન આરની જગ્યાએ એકલું આર લખવાનું. તો શું મળે? N1I બરાબર N2R. કેમ લખ્યું? ખૂણાઓ ઘણા નાના હોવાથી. ઉપર આપણે લખ્યું ને કે ખૂણા ઘણા નાના છે તો tan θ બરાબર ડાયરેક્ટ અહીંયા ખૂણો જ લઈ લેવાનો છે ત્રણેયમાં. તો અહીંયા આપણે tan લખવાની જરૂર નથી. એ રીતે અહીંયા N1I બરાબર N2R. પણ જો I એટલે આ જો પહેલા પરિણામમાં શું મેળવ્યું છે? I છે ને. I બરાબર MN/OM વત્તા MN/MC. તો આઈની જગ્યા મૂકી દો. MN/OM આ પરિણામ સીધું MN/MC બરાબર N2. હવે R એટલે આપણે મેળવ્યું MN/MC માઇનસ MN/MI. તો અહીંયા N1 અને આઈની કિંમત 1માંથી મૂકી, N2 આરની કિંમત સમીકરણ 2માંથી મૂકી. હવે દરેક પદના સંદર્ભની અંદર MN વડે ભાગતા દરેક પદને MN બધામાં MN શું થઈ જવા? કેન્સલ થઈ જશે ને. MN બાર સામાન્ય એટલે બે બાજુ MN કેન્સલ. તો આપણને શું મળ્યું? N1/OM વત્તા N1/MC બરાબર N2/MC. આ માઇનસની નિશાની છે એટલે માઇનસ N2/MI. ખ્યાલ આવ્યો? ફરી એક વખત તમે જુઓ. N1 આઈની કિંમત 1માંથી મૂકી, N2 આરની કિંમત સમીકરણ 2માંથી મૂકી, MN બધા પદોમાં છે એટલે સામાન્ય કાઢી દો. આમાંથી પણ સામાન્ય કાઢીને આપણે શું કરી દઈશું? બે બાજુ છે એટલે કેન્સલ કરીએ. તો N1 વધ્યું અહીંયા છેદમાં OM છેદમાં MC. તો N1/OM N1/MC. આ બાજુ N2/MC માઇનસ N2/MI મળ્યું. પણ OM આપણે આકૃતિમાં જોઈએ.
ઓ એમ આટલું અંતર, તો આટલું અંતર શું છે? વસ્તુ અંતર યુ, પણ સંજ્ઞા પદ્ધતિમાં ડાબે બાજુનો માપ હંમેશા કેવા લેવાના? ઋણ લેવાના. યાદ છે ને? સંજ્ઞા પદ્ધતિ મેં કીધું હતું આ બાજુના માપ બધા માઇનસ, આ બાજુના માપ પ્લસ લેવાના. તો આ જે ઓ એમ છે એની જગ્યાએ શું લખવાનું છે? જો માઇનસ યુ. પછી બીજું કયું છે? જો અહીંયા છેદમાં એમ સી. ઓ એમ એટલે માઇનસ યુ, એમ સી. હવે આકૃતિમાં જુઓ એમ સી એટલે વક્રતા ત્રિજ્યા આર. પછી તમે જુઓ આ એમ સી એટલે આર, છેલ્લે એમ આઈ, તો એમ આઈ એટલે પ્રતિબિંબ અંતર એટલે વી, પણ આ બાજુના અંતર કેવા આવશે? પ્લસ આવે. તો અહીંયા ઓ એમ બરાબર માઇનસ યુ, એમ સી બરાબર આર, એમ આઈ બરાબર પ્લસ વી મૂકતા તો શું મળે આપણને? n1 અપોન માઇનસ યુ પ્લસ n1 અપોન આર બરાબર n2 અપોન આર માઇનસ n2 અપોન વી. એ પરિણામ મળે. હવે આપણે શું કરવું છે? આ જે n2 અપોન વી છે એ જમણી બાજુ લઈ જાઓ અને આ પદ છે એને આ બાજુ લાવી દો, એટલે આર વાળા પદો એક બાજુ અને આ યુ પાસે કયું પદ આવી ગયું? આ પદને આ બાજુ મૂકી દો. તો શું જો અહીંયા થશે? n1 અપોન યુ, આ પદ માઇનસ છે જમણી બાજુ આવશે એટલે પ્લસ n2 અપોન વી બરાબર n2 અપોન આર, આ પ્લસ છે પેલી બાજુ એટલે માઇનસ n1 અપોન આર. તો બંનેના છેદમાં આર છે તો લસા લઈ લો તમે આર, તો શું વધે ઉપર? n2 માઇનસ n1. હવે આ માઇનસ નિશાની ઉપર આપી શકીએ તો માઇનસ n1 અપોન યુ પ્લસ n2 અપોન વી બરાબર n2 માઇનસ n1 અપોન આર. આ ધન ચિહ્ન પહેલાં લખીએ, આ ઋણવાળું પદ પાછળ લખીએ તો શું થશે? n2 અપોન વી માઇનસ n1 અપોન યુ બરાબર આ પદ n2 માઇનસ n1 અપોન આર. તો ગોળીય સપાટી માટે આ એક વ્યાપક સૂત્ર આપણને મળે. વ્યાપક સૂત્ર કહું છું, n2 અપોન વી માઇનસ n1 અપોન યુ બરાબર n2 માઇનસ n1 અપોન આર. ખ્યાલ આવી ગયો? જે દરેકે દરેક સપાટી માટે આ પરિણામ છે એ પરિણામ સાચું પરિણામ છે. ખ્યાલ આવી ગયો? હા, ઓકે. હવે આ પ્રશ્નની અંદર જો તમને વી યુ અને આરના પદમાં જ જો કહે તો આપણે આટલા સુધી જ લખવાનું છે. આગળ આપણે પરિણામ છે એ પરિણામ નથી લખવાનું. હવે એક ઉદાહરણનો દાખલો તમે જુઓ, ઉદાહરણ 9.6 અને એ ઉદાહરણ 9.6ની અંદર હવામાં રાખેલ એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી કે જેનો વક્રીભવનાંક કેટલો છે? 1.5 અને વક્રતા ત્રિજ્યા કેપિટલ આર 20 સેન્ટીમીટર પર આપાત થાય છે. ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર, તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? શું આપેલું છે? જો એક તો વક્રીભવનાંક n છે 1.5, વક્રતા ત્રિજ્યા કેટલી છે? 20 સેન્ટીમીટર આર આપેલા છે. પછી પ્રકાશ ઉદ્ગમ એટલે વસ્તુ અંતર આપેલું છે, પણ આપણે વસ્તુ અંતર શું લઈએ છીએ? માઇનસ લઈએ છીએ. તો વસ્તુ અંતર યુ બરાબર -100. તો કયા સ્થાને રચાશે? એટલે પ્રતિબિંબ અંતર આપણે શોધવું પડે. ઓકે, અહીંયા શબ્દ હવા લખેલો છે તો હવાનો વક્રીભવનાંક એટલે n1 બરાબર ને? હવાનો વક્રીભવનાંક n1 1 અને બીજું કાચ હતું, કાચ માટે વક્રીભવનાંક 1.5 આપણને આપી દીધા છે. તો આપેલી આકૃતિના સંદર્ભની અંદર ઉદ્ગમ અહીંયા છે, તમે જુઓ જે શું કહેવા માગે છે આકૃતિ તમે જુઓ. અહીંયા આ ઉદ્ગમ છે, આ અંતર આપેલું છે, આનું વક્રીભવનાંક 1 છે, આ બીજું માધ્યમ છે n2 એ કાચ છે, એનો વક્રીભવનાંક 1.5 આપેલો છે. આ અંતર આપેલું છે, કેટલું દૂર છે તે આ અંતર આપણે શોધવું છે. તો એમાં આપણું જે પરિણામ છે આ પરિણામનો જ ઉપયોગ કરવાનો થાય કે n2 એટલે 1.5 ભાગ્યા વી માઇનસ n1 એટલે 1 છેદમાં યુ. વસ્તુ અંતર કેટલું હતું અહીંયા? 20 સેન્ટીમીટર બરાબર n2
માઇનસ n1/r. તો n2 1.5 ઓછા 1 ભાગ્યા વક્રતા ત્રિજ્યા r 20 સેન્ટીમીટર આપી દીધી છે. અને જો સાદુરૂપ આપવામાં આવે તમે જો અહીંયા સાદુરૂપ આપતા આપણું જે પરિણામ જે છે આ પરિણામનો જ ઉપયોગ કરેલો છે. અહીંયા n2/v માઇનસ n1/u બરાબર n2 માઇનસ n1/r. અને ત્યારે વીની કિંમત 100 સેન્ટીમીટર મળે. ધન છે એટલે જમણી બાજુ આપણું પ્રતિબિંબ મળે. આ પ્રશ્ન MCQમાં પૂછાયો છે એટલે MCQ માટે આપણે તૈયાર કરવાનો. અહીંયા અંતર બદલાય, ધારો કે 100 સેન્ટીમીટર જગ્યાએ 102 લખે, 110 લખે તો અહીંયા જવાબમાં થોડોક ફેરફાર આવે. બરાબર, પણ સૂત્ર આપણું આ n2/v માઇનસ n1/u બરાબર n2 માઇનસ n1/r પરિણામ આપણને મળે. ક્લિયર? સમજણ પડી? મોસ્ટ IMP આ પોર્શન છે, યાદ રાખજો. એના પછી પાતળા લેન્સ વડે વક્રીભવન. પરીક્ષામાં પ્રશ્ન આવો કંઈક પૂછાય કે લેન્સ મેકરનું સૂત્ર મેળવી પાતળા લેન્સનું સૂત્ર તારવો. કયું સૂત્ર મેળવું છે? લેન્સ મેકરનું સૂત્ર. એટલે કે લેન્સ વડે વક્રીભવન થાય છે ત્યારે લેન્સ બનાવવા માટેનું સૂત્ર કયું કે જેને લેન્સ મેકરનું સૂત્ર કહેવામાં આવે છે. આ પરીક્ષામાં શબ્દો તમારે સમજવાના. શું સમજવાના? શબ્દો, અને એના આધારે આપણે જવાબ આપવાના છે. તો લેન્સ મેકરનું સૂત્ર મેળવી પાતળા લેન્સનું સૂત્ર આપણે તારવવું છે. કેવો લેન્સ કીધો આપણે અહીં આગળ? પાતળો લેન્સ કીધો છે. તો હવે તમે જુઓ, પ્રશ્ન આ રીતે પણ પછી પૂછાઈ શકાય. પાતળા બહિર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે તે સમજાવો. અને -1/u પ્લસ 1/v બરાબર n2 માઇનસ 1/r1 પ્લસ 1/r2 સૂત્ર મેળવો. અથવા તો એમ પણ લખે કે લેન્સ મેકર સૂત્ર. આપણે ખાલી પરીક્ષા માટે અગત્યનું એ છે લેન્સ મેકર સૂત્ર સુધી. તો આકૃતિ આપણે અગાઉ જોઈ હતી, એ જ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે. એ જ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે, એ યાદ રાખવાનું. અહીંયા આ સપાટી પાસે આપાત કોણ I1 બરાબર. ઓકે, આ જે ડિસ્ટન્સ છે એને આપણે R1 કહી દઈએ. કારણ કે બહિર્ગોળ લેન્સ હોય, પાતળો બહિર્ગોળ લેન્સ કીધો છે તો બહિર્ગોળ લેન્સની આ એક સપાટી, આ બીજી સપાટી, બે ભેગી કરેલો બહિર્ગોળ લેન્સ આવો થાય. સમજો તમે. આ ઉપરનો જે પ્રશ્ન હતો એ માત્ર કોના માટે હતું? ગોળીય સપાટી માટે હતું. કોના માટે હતું? ગોળીય સપાટી માટે હતું. પણ હવે આ જે છે તે ગોળીય સપાટી શબ્દ નથી, પાતળો બહિર્ગોળ લેન્સ કીધો છે. તો જો બહિર્ગોળ લેન્સ કેવો હોય? આવો હોય બહિર્ગોળ લેન્સ. તો આના માટે આ એક સપાટી, એના માટે આ દોર્યું છે. આ બીજી વક્ર સપાટી એટલે આ બીજું કર્યું છે. આ બંને ભેગું કરો ત્યારે આવું બને. ખ્યાલ આવ્યો? તો આપણે અગાઉની જે થિયરીને જેમ પહેલાં એક એક સપાટી માટે લેતા જઈએ. પહેલાં આ એક સપાટી માટે લઈએ અને એમાં તમે જુઓ કે એક સપાટી, પહેલી સપાટી ડાબી બાજુની, કે એમાં આ વસ્તુ એનું પ્રતિબિંબ આવે, અહીંયા વક્રીભવન પામે, I1 પાસે પ્રતિબિંબ મળે. વક્રતા કેન્દ્ર C1 સાપેક્ષમાં વક્રતા થઈ ગયા R1. આ વક્રીભૂત કોણ? R1 પહેલી સપાટી માટે. બધું 1 1 1 લખીએ. હવે આજે I1 આના કારણે મળતું પ્રતિબિંબ I1 એ બીજી સપાટી માટે શું કહેવાય? વસ્તુ કહેવાય. આના માટે આ પ્રતિબિંબ થઈ ગયું, પણ આ જે છે એ બીજી સપાટી માટે શું થઈ ગઈ? વસ્તુ થઈ ગઈ. શું થઈ ગયું? આ વસ્તુ છે. અને એમાંથી પ્રકાશનું કિરણ આની ઉપર પડે, એના એ જ માધ્યમમાં પાછું પડે તો અંતિમ પ્રતિબિંબ I પાસે મળે છે. અહીંયા દર્શાવ્યું છે તે. તો આનું પ્રતિબિંબ આમ દૂર મળે, એ સપાટી પાછી આની સાથે સંકળાય એટલે પ્રતિબિંબ પાછું થોડુંક નજીક મળે. ખ્યાલ આવ્યો? તો આની બે સપાટીના સંદર્ભમાં આપણે જોવાનું છે. N1 I1 R1, આ સ્મોલ r1, આ I1 એટલે આનું પ્રતિબિંબ પહેલું. હવે આ જે બીજી જે ભાગ, આટલો ભાગ છે એના માટે વક્રતા ત્રિજ્યા R2, માધ્યમ N2, વક્રીભૂત કોણ I2 બરાબર. અને એના સંદર્ભમાં
આ માધ્યમ છે એ આપાત કોણ થશે એના માટે I2 અને એનું વક્રીભૂત કોણ R2 થશે. આ બીજું સપાટી એટલે N2 થઈ ગયું. હવે બે સપાટીના સંદર્ભની અંદર બે ગોળીય સપાટી છે, ડાબી બાજુ અને જમણી બાજુ. હવે બે સપાટીને હોવાથી ડાયરેક્ટ આપણે અહીંથી તમે લખો તો ABC સપાટીમાંથી જે ડાબી બાજુ સપાટી તેના માટે N1/OB વત્તા N2/BI1 બરાબર N2 - N1/BC1 પરિણામ 1. એટલે પહેલાં આપણે આ એક સપાટી માટે આ પહેલી જે એક સપાટી જે હતી આના માટે આના ઉપરથી પરિણામ મેળવ્યું. હવે આ બીજી સપાટી માટે આના માટે તો એના માટે સૂત્ર શું થશે? -N2 તમે જુઓ -N2/DI1 વત્તા N1/DI બરાબર N2 - N1/DC2. ક્લિયર? હવે જો લેન્સ બહુ પાતળો હોય તો BI1 બરાબર DI1 લખી શકીએ. તમે જો BI1 અને DI1 લેન્સ કેવો હોય? બહુ પાતળો હોય તો આટલું અંતર છે ને અવગણવાનું. શું કહેવાનું? અવગણવાનું. તો અહીંયા આ જે DI કહો કે BI કહો મતલબ કેવો થાય? એક સરખો. કેમ કે આ અંતર કેવું છે? ઘણું છે, નાનું લેવાનું છે. અને આથી BI1 બરાબર DI1 લેતા સૂત્ર શું મળશે? હવે આ 1 અને 2નો સરવાળો કરવાનો તો N1/OB જો N1/OB વત્તા N2 એક બાજુ લઈ ગયા છીએ N2 આ શું છે? DI બરાબર. કેમ કે BI1 બરાબર DI1 લેવાનું છે એટલે આપણે DI લખ્યું છે બરાબર N2 - N1 1/BC1 પ્લસ DC2. તો એ બે પરિણામો જે છે એ બે પરિણામોના સંદર્ભની અંદર પરિણામ 1 અને 2નો સરવાળો જો કરવામાં આવે તો આપણને આ પરિણામ મળે. બરાબર. જો N2 - N1 N2 - N1 તો કોમન થઈ ગયું. શું થયું? 1/BC1 પ્લસ 1/DC2. ખ્યાલ આવ્યો ને? આ બંનેનો સરવાળો તમે કરો તો N2 - N1 N2 - બંનેમાં કોમન તો શું વધ્યું? 1/BC1 પ્લસ 1/DC2. પણ જો વસ્તુ બહુ અનંત અંતરે હોય, આપણે જોયું તો લેન્સની ડાબી બાજુ વસ્તુ બહુ અનંત અંતરે હોય તો આ વસ્તુ અંતર OB બરાબર ઇન્ફિનિટિવ લઈએ તો પ્રતિબિંબ ક્યાં મળે? એના મુખ્ય કેન્દ્ર ઉપર મળે. અને એ DI જે છે એ એનું મુખ્ય કેન્દ્રના સંદર્ભમાં કેન્દ્ર લંબાઈ કહેવાય. તો N1/ઇન્ફિનિટિવ વત્તા N1/DI પ્રતિબિંબ અંતર એટલે કેન્દ્ર લંબાઈ F પોતે બરાબર N2 - N1 1/R1 -1/R2 જે અહીંયા BC1 બરાબર R1 DC2 બરાબર R2 -R2 ડાબી બાજુ છે એટલે લઈએ તો હવે 1/ઇન્ફિનિટિવ એટલે શું થઈ જવાનું? આ તો 0 થઈ જશે. શું થઈ જવાનું? 0. તો N1/F બરાબર N2 - N1 કૌંસમાં 1/R1 -1/R2. હવે આ N1 અહીંયા નીચે ભાગાકારમાં કરી નાખીએ તો શું વધ્યું? અહીંયા ખાલી 1/F જ વધ્યું ને. તો 1/F1 N2/N1 -N1 N1 કેન્સલ એટલે 1/R1 -1/R2. તો 1/F બરાબર N2/N1 એટલે સાપેક્ષમાં N21 પહેલાંની સાપેક્ષમાં બીજાનો વક્રીભવનાંક. તો 1/F બરાબર N21 -1 1/R1 -1/R2. આ જે સૂત્ર જે મળ્યું જેને લેન્સ મેકર સમીકરણ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે કે લેન્સ મેકર સૂત્ર તારવો તો આપણે આ લેન્સ મેકર સૂત્ર તારવ્યું. ક્લિયર? હવે આના આધારે આટલા સુધી કહેતા આપણે આટલું લખવાનું, આગળ લખવાનું નથી. પણ હવે પાતળો લેન્સનું જો સમીકરણ જો તારવવું હોય, કયું સૂત્ર? પાતળો લેન્સ માટે તો બે વક્રીભવનકારક જે સપાટી જે હતી અને એ બે વક્રીભવનકારક સપાટીની અંદર આપણું જે પરિણામ જે છે આ ઉપરનું પરિણામનો આપણે ઉપયોગ કરીએ તો N1/-U પ્લસ N1/V બરાબર N2 - N1
ઇન્ટુ આ શું આપ્યું જો ઉપરથી 1/r1 - 1/r2. દરેક પદને n1 વડે ભાગી દઈએ તો n1 કેન્સલ તો 1/u, n2 n1 કેન્સલ 1/v બરાબર અહીંયા n1 વડે ભાગી દઈએ, અહીંયા n1 ભાગી n1 કેન્સલ તો n2/n1 - 1 1/r1 - 1/r2. તો શું વધ્યું 1/-u પ્લસ 1/v બરાબર આ તો શું કહેવાય n21 પહેલાંના કારણે બીજાનો વક્રી ભવનાંક જે આપણે અહીંયા પણ એ જ પ્રમાણે કર્યું છે -1 1/r1 - 1/r2. ઓકે, પણ આ તો શું છે 1/f જ છે ને, લેન્સ અરીસાનું સૂત્ર લેન્સનું સૂત્ર જ હતું એના આધારે તો 1/f બરાબર n21 - 1 1/r1 - 1/r2. હવે તમે જુઓ જુદા જુદા સમીકરણો 1 અને 2 આપણને આ પરિણામ એક મળેલું હતું, પરિણામ 1 આ છે આપણું બીજું પરિણામ લેન્સ મેકરનું સૂત્ર. બંને જો સરખવામાં આવે તો ડાબી બાજુ આ તો બધું સરખું છે બે બાજુ તો 1/f બરાબર અહીંયા શું વધ્યું -1/u પ્લસ 1/v એટલે કે 1/f બરાબર -1/u પ્લસ 1/v. અને આ રીતે પણ લખી શકાય, આ પદ આગળ લખો આ પદ પાછળ લખો તો 1/f બરાબર 1/v - 1/v જે બહિર્ગોળ પાતળા લેન્સ માટેનું જરૂરી સમીકરણ છે એમ આપણે કહી શકીએ. બરાબર, તો પ્રશ્નમાં આપણે કાળજી શું રાખવાની કે એક તો કઈ રીતે પ્રશ્ન પૂછાય તમે જુઓ કે ગોળીય સપાટી માટે વક્રીભવન સમજાવી જરૂરી સૂત્ર મેળવો. તો આપણું આ પહેલું આપણું જે સૂત્ર હતું એ લખેલું હતું. પછી લેન્સ માટે વક્રીભવનનું સૂત્ર લેન્સ મેકરનું સૂત્ર તારવો અને તે પરથી પાતળા લેન્સનું સમીકરણ તારવો. તો આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા તારવી અને છેલ્લે પાતળા લેન્સનું સમીકરણ જે હતું એ પાતળા લેન્સનું સમીકરણ પણ આપણે મેળવ્યું. અહીંયા મોટાવણી જે છે એ મોટાવણી એટલે h' અને v/u જ આવે. અરીસા માટે માઇનસ હતું, અહીંયા માઇનસ નિશાની આવતી નથી. જો પેલું યાદ રાખવાનું, જો બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબ જો ચત્તુ ને આભાસી હોય, કેવું ચત્તુ ને આભાસી તો મોટાવણી ધન હોય, પણ જો ઉલટું હોય તો એમ કેવું આવે મોટાવણી કેવી મળે ઋણ મળે. ઉદાહરણ 9.7માં એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચનો લેન્સ 1.47 ને અદૃશ્ય કરે. જાદુગર તો ગમે તે કરે, તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? તો લેન્સ અદૃશ્ય થાય એ માટે પ્રવાહીનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક 1.47 જેટલો હોવો જોઈએ. તો એ શું થઈ જાય અદૃશ્ય થઈ જાય. કોઈ વસ્તુ તમારે ન જોવી હોય તો એટલો જ વક્રીભવનવાળો કાચ જો વચ્ચે મૂકવામાં આપણને દેખાય નહીં. કેમ? કે આપણને પ્રતિબિંબ છે અનંત અંતરે મળે. તો એ સંદર્ભમાં પ્રવાહીનું વક્રીભવનાંક આ સમજો, તમારે કંઈ જાદુગર નથી થવાનું, પણ આ યાદ રાખવા જેવું છે. પ્રવાહીનું વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક એટલે આપેલું છે 1.47 જેટલો જ થાય તો જ એ લેન્સ અદૃશ્ય થાય. એટલે કે n1 બરાબર n2 તો 1/f બરાબર 0 તો f બરાબર ઇન્ફિનિટી હોવું જોઈએ. એટલે એ સમતલ પ્લેટ તો અનંત કેન્દ્ર લંબાઈ કોની આવે? સમતલ પ્લેટની આવે. મેં અગાઉ કીધું હતું કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય? હંમેશા અનંત હોય. સમતલ અરીસાની માટે એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે. તો અહીંયા શું પ્રવાહી પાણી હોઈ શકે? ના, પાણીની જગ્યાએ ગ્લિસરીન, કારણ કે પાણી માટે 1.33 છે, અહીંયા 1.47 છે. તો 1.33 તો નાનું કહેવાય, એ સરખું છે નહીં, માટે એ પાણી ન હોઈ શકે. બરાબર, આગળનું જે પોર્શન છે એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ.